હાય એવરીવન, હું નિમેશ ઠક્કર. સાયન્સ પ્રોજેક્ટ બાય નિમેશ ઠક્કરમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આજે ફરી આપણે છીએ રાજ્ય કક્ષાના 11મા એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં. ગઈકાલે આપણે પહેલો ભાગ નિહાળ્યો છે અને એમાં વિજ્ઞાનમાં ઉપયોગી કેટલાક સાધનોની આપણે ચર્ચા કરી છે. આજે બીજા પાઠમાં બાકી રહેલા કેટલાક સાધનો આપણે જોઈશું. વર્ગખંડની અંદર આપણે એનો કેવી રીતે ઉપયોગ કરી શકાય છે અને બાળકોને કયા એકમો શીખવવામાં મદદરૂપ થાય છે એ આજે આપણે ચર્ચા કરીશું. તો અહીંયા કેટલાક સાધનો મેં અહીંયા બનાવેલા છે. ધોરણ 6 થી 8માં ચુંબકનો પાઠ ભણાવવા માટે આકર્ષણ અને અપાકર્ષણ બાળકો સરળતાથી સમજાવી શકાય એ માટે મેં અહીંયા 3 સાધનો બનાવ્યા છે. અહીંયા આપ જોઈ શકો છો, લેવિટેટિંગ પેન્સિલ વર્ટિકલ છે, લેવિટેટિંગ પેન્સિલ હોરિઝોન્ટલ છે અને આ ઉડતું પતંગિયું. ત્રણેય સાધનમાં ચુંબકનો ઉપયોગ થયેલો છે. અહીંયા આકર્ષણ અને અપાકર્ષણને કારણે એ પેન હવાની અંદર તરતી રહે છે. તો બાળક આશ્ચર્ય સાથે આ સાધન જોશે, ચુંબકના આકર્ષણ અને અપાકર્ષણને સમજશે, એને કોન્સેપ્ટ ક્લિયર થશે અને આજ શીખેલું એ લાંબો સમય સુધી યાદ રાખી શકશે. મિત્રો, આપણે અહીંયા બીજા એક એવા પ્રોજેક્ટની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે જે બાળકોને વ્યવહારમાં ઉપયોગી છે. અહીંયા ડીશની અંદર 2 મીણબત્તી સળગાવી છે. એક મોટી મીણબત્તી છે, એક નાની મીણબત્તી છે. તો બાળકને એ સમજાવવા માટે આ ઉપયોગી છે કે જ્યારે આગ લાગે છે ત્યારે આપણે શું ઊભા ચાલવું જોઈએ કે નીચે સરકીને ચાલવું જોઈએ. અહીંયા 2 મીણબત્તીની ઉપર હું કાચનો ગ્લાસ ઢાંકીશ તો બાળકને ખબર છે કે ઓક્સિજન વિના એ મીણબત્તી ઓલવાઈ જશે. પરંતુ આ બંનેમાંથી એક મોટી મીણબત્તી ઓલવાઈ જશે કે નાની મીણબત્તી ઓલવાઈ જશે, એ બાળકને એક પ્રશ્ન થશે. અહીંયા આપણે ઢાંકીને જોઈએ તો કઈ મીણબત્તી પહેલી બુઝાય છે. સાથે સાથે આ ડીશની અંદર પાણી ભરેલું છે એ પણ બીજો એક પ્રયોગ દર્શાવે છે. એની અંદર રહેલી હવા ગરમ થાય છે ત્યારે પાણી ઉપર શું ક્રિયા થાય છે એ આપ જોજો. અહીંયા હું ગ્લાસ મીણબત્તી ઉપર ઊંધો પાડું છું. જો કઈ મીણબત્તી પહેલા બુઝાય છે. આપણે અહીંયા નિહાળ્યું કે પહેલા મોટી મીણબત્તી બુઝાઈ અને પછી નાની મીણબત્તી બુઝાઈ. બંને મીણબત્તી બુઝાઈ ગયા પછી જે ડીશની અંદર રહેલું પાણી હતું એ પાણી ગ્લાસમાં ઉપર ચડ્યું. તો આપણે જાણીએ છીએ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે છે તો નીચે રહેવો જોઈએ. નાની મીણબત્તી પહેલી બુઝાવી જોઈએ, પરંતુ એનાથી ઉલટું થાય છે. કેમ કે જ્યારે મીણબત્તીની જ્યોત હોય છે, જ્યોતની આસપાસ રહેલી હવા ગરમ થાય છે એટલે ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ ઉપર જાય છે, જેના પરિણામે ઉપરની મીણબત્તી પહેલા બુઝાય છે અને નાની મીણબત્તી પછી બુઝાય છે. અહીંયા બંને મીણબત્તી બુઝાઈ ગયા પછી અંદર હવાનું દબાણ ખૂબ ઓછું થઈ જાય છે. વાતાવરણનું દબાણ ખૂબ વધારે હોવાને કારણે ડીશમાં રહેલા પાણી ઉપર ધક્કો વાગે છે અને એ પાણી ગ્લાસમાં ઉપર ચડે છે. તો આ પ્રયોગ 2 વ્યવહારિક પ્રવૃત્તિઓ સમજાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. હવે આપણે બીજા એક સાધનની ચર્ચા કરવા જઈ રહ્યા છે જે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમને આધારે કાર્ય કરે છે. અહીંયા એક બોટલની મદદથી રમકડાની ગાડી બનાવી છે અને એના ઉપર એક સ્ટ્રો લગાવી અને એક ફુગ્ગો લગાવ્યો છે. જ્યારે હું ફુગ્ગામાં હવા ભરીશ ત્યારે એ હવા અહીંયા નળીમાંથી બહાર આવશે. હવા આ નળીમાંથી આ બાજુ જશે અને ગાડી એના વિરુદ્ધ દિશામાં ધક્કો વાગતા એ આગળ જશે. આપણે જાણીએ છીએ કે રોકેટની અંદર ધુમાડો નીચેની બાજુ આવે છે અને રોકેટ વિરુદ્ધ દિશામાં ઉપરની તરફ જાય છે. તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ બાળકોને સરળતાથી સમજાવી શકાય તે માટે આ ન્યૂટન કાર બનાવી છે. એને આપણે બલૂન કાર પણ કહી શકીએ છીએ. આપણે જોઈએ કે એ કેવી રીતે કાર્ય કરે છે. તો આ સાધનની મદદથી ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ બાળકને સરળતાથી સમજાવી શકીએ છીએ અને બાળકોને મજા આવે તેવું આ સાધન છે. તો આપ પણ શાળામાં આ સાધન બનાવડાવી શકો છો અને બાળકને આનંદ સાથે વિજ્ઞાન શીખવાડી શકો છો. હવે આપણે જે સાધનની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે હોવરક્રાફ્ટ. આપણે જાણીએ છીએ કે હોડી પાણી ઉપર તરે છે અને આપણી ગાડી, બાઇક એ રોડ ઉપર ચાલે છે. પરંતુ હોવરક્રાફ્ટ એક એવું સાધન છે જે પાણી અને રસ્તા બંને ઉપર ચાલી શકે છે. તો એવું કેમ શક્ય બને છે? તો હોવરક્રાફ્ટ જ્યારે પાણીથી જમીન ઉપર આવે છે ત્યારે એક પ્રકારનું પોષણ એની નીચેના ભાગે રચાય છે અને હવાને કારણે ઘર્ષણ બળ ઘટે છે. તો આ મારું બનાવેલું સાધન બાળકોને ઘર્ષણ સમજાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. આને આપણે ચલાવીને જોઈએ તો એ કેવી રીતે કાર્ય કરે છે. હવા ભરી હવે આપણે એને નીચે મૂકીએ છીએ. તો આપણે નિહાળ્યું કે આ ડિસ્ક અને નીચેના સમતલ વચ્ચે આ ફુગ્ગામાંથી જે હવા બહાર આવે છે એ હવા એ બંને વચ્ચે એક લેયર રચે છે અને એ લેયરને કારણે ઘર્ષણ બળ ખૂબ જ ઓછું થઈ જાય છે અને આ ડિસ્ક સમતલ ઉપર સરળતાથી વહન કરી શકે છે.
તો આ સાધનની મદદથી આપ બાળકના ઘર્ષણનો કોન્સેપ્ટ સરળતાથી ક્લિયર કરી શકો છો. આ પણ આ ડિસ્ક સીડીનો ઉપયોગ કરી અને આપ આ સાધન શાળા કક્ષાએ બનાવી શકો છો. હવે આપણે જે બીજા સાધનની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ છે ગ્રીડી કપ. આ એક એવો કપ છે જે આપણને વ્યવહારની અંદર પણ લાલચ ન કરવી તે શીખવે છે. જેટલું છે એટલામાં સંતોષ માનવો. જો વધારે લાલચ કરી તો જે છે એક પણ ગુમાવવાનો વારો આવે છે. અહીંયા એ કેવી રીતે કાર્ય કરે છે આપણે જોઈએ. આની અંદર હું પાણી ભરું છું. ચોક્કસ લેવલ સુધી એમાં પાણી હશે ત્યાં સુધી કશો વાંધો નથી. લેવલ કરતા હું જ્યારે વધારે પાણી ભરું છું તો શું થાય છે જુઓ. જ્યારે પાણીનું લેવલ વધ્યું તો ગ્લાસની અંદર રહેલું બધું જ પાણી ખાલી થઈ જશે. તો આ સાધન સિમોસના સિદ્ધાંતને આધારે કાર્ય કરે છે અને આ રચના આપણા ટોયલેટ બ્લોકની અંદર આપણે સિંકની પાછળ જે યુ શેપ જેવી નળી હોય છે એ પણ સેમ આના જેવું હોય છે અને એ આ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. આ સાધન શીખવાડે છે કે વધારે લાલચ કરવી જોઈએ નહીં, જે છે એમાં સંતોષ માનવો જોઈએ. તો હું આશા રાખું છું કે આ સાધન આપણે ખૂબ પસંદ આવ્યું હશે. આ સાધન પણ આપણે શાળા કક્ષાએ બનાવી અને બાળકોને દબાણનો તફાવત સરળતાથી સમજાવી શકો છો. અહીંયા બીજું એક સાધન બનાવ્યું છે સેલ્ફ પાવર ફાઉન્ટેન, જે બેટરી કે પાવર વગર એની જાતે ઓટોમેટિક ચાલે છે. અહીંયા 3 બોટલનો ઉપયોગ કર્યો છે. 2 બોટલ એકબીજા ઉપર ઊંધી લગાવેલી છે અને એક હાફ કાપેલી બોટલ લગાવી છે. હવે ઉપરની બોટલમાં પાણી રેડી આપણે નીચેની બોટલ પાણીથી ફિલ કરીએ છીએ. હવે આને ઊંધી કરીએ છીએ તો પાણી પ્રથમ બોટલમાંથી બીજી બોટલની અંદર દાખલ થશે. બીજી બોટલ પાણીથી સંપૂર્ણ ભરાઈ ગયા બાદ આપણે આ સાધનને સીધું કરીએ છીએ. હવે ઉપરના કપમાં પાણી ઉમેરતા જુઓ શું થાય છે. આપણે જોયું કે પાવર વગર કોઈ પણ પ્રકારની બેટરી લગાવે વગર પણ આ સેલ્ફ પાવર ફાઉન્ટેન ઓટોમેટિક ચાલ્યા કરે છે. તો આ સાધનની મદદથી આપ બાળકોને હવાના દબાણનો તફાવત સમજાવી શકો છો. આ જે કાર્ય થઈ રહ્યું છે હવાના દબાણના તફાવતને કારણે થઈ રહ્યું છે. પાણી ઉપરની બોટલમાંથી નીચેની બોટલમાં જાય છે અને એમાં રહેલી હવા એ પાણીને ઉપરની તરફ ધક્કો મારે છે, જેના પરિણામે આ પાણી ઉપર તરફ આવે છે. તો ખૂબ આનંદ આવે તેવું સાધન છે અને હવાના દબાણનો તફાવત આ સાધનથી સરળતાથી સમજાવી શકાય છે. હવે આપણે બીજા જે સાધનની ચર્ચા કરવા જઈ રહ્યા છે ધોરણ 7માં ઉષ્મા પાઠની અંદર કોઈ પ્રવાહીની અંદર ઉષ્માનયન ઉષ્માનું વહન કેવી રીતે થાય છે એ સમજાવવા માટે KMnO4 પાણીની અંદર નાખ્યા પછી એને ગરમ કરતા બ્લુ રંગનું પાણી ઉપરની તરફ જાય છે. પરંતુ એમાં પ્રોબ્લેમ એવો થાય છે કે જ્યારે સ્ટ્રો આપણે પાછી ખેંચીએ છીએ ત્યારે પાણી થોડું ઘણા અંશે ભૂરું થઈ જાય છે. તો એ સમસ્યાના સમાધાન માટે મેં એક અન્ય સાધન વિકસાવ્યું છે કે જેની અંદર એક પાત્રમાં હું ઠંડુ પાણી ભરું છું અથવા નોર્મલ પાણી ભરું છું. બીજી કાચની નાની શીશીની અંદર હું ગરમ પાણી ભરું છું. અહીંયા મેં રેડ કલર નાખ્યો છે જેના પરિણામે આ પાણી સરળતાથી જોઈ શકું. ગરમ પાણીવાળી બોટલ હું પાત્રની અંદર નીચે ઉતારું છું. હવે આપ નિહાળજો કે ગરમ પાણી કેવી રીતે વહન કરે છે. આપ જોઈ શકો છો કે જે પાણી ગરમ છે એ પાણી વજનમાં હલકું છે, જેના પરિણામે એ ઉપરની તરફ આવે છે. તો બાળકોને આ સાધનથી આપણે એવું સમજાવી શકીએ કે જે પાણી ગરમ થાય છે એ પાણી ગરમ ઉપર આવે છે, એની જગ્યા લેવા આસપાસનું ઠંડુ પાણી ત્યાં ગરમીની નજીક આવે છે અને આમ આ પ્રક્રિયા સંપૂર્ણ થતા બધું જ પાણી ગરમ થઈ જાય છે. તો આ સાધન બાળકોને પ્રવાહીની અંદર ઉષ્માનયન કેવી રીતે થાય છે એ સમજાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. આપણે પ્રવાહીમાં ઉષ્માનયન જોયા બાદ વાયુની અંદર ઉષ્માનયન કેવી રીતે થાય છે એ સમજવા માટે અહીંયા 2 સાધન બનાવીએ છીએ. આપણે બાળકને એવું સમજાવીએ છીએ કે જ્યારે હવા ગરમ થાય છે ત્યારે તે ઉપરની તરફ જાય છે અને આજુબાજુની ઠંડી હવા એ જગ્યા લેવા માટે ત્યાં આવે છે. અને જો વચ્ચે આપણે ઊભા હોઈએ તો આપણે પવનનો અહેસાસ થાય છે. પરંતુ આ સમગ્ર પ્રક્રિયા બાળક સમજે કે ગરમ થયેલી હવા ઉપર જાય છે એ જાણી શકે એ માટે અહીંયા 2 સાધન બનાવ્યા છે. એક પોલ ઉપર એક ફિરકી બનાવી ચક્રી બનાવીને તમે અહીંયા નીચે મીણબત્તી મૂકશો તો એ મીણબત્તીની હવાને ગરમ હવાને કારણે આ ફર્યા કરશે. બીજું એક સાધન બનાવ્યું છે કે અહીંયા નીચે હું મીણબત્તી લગાવું અને સળગાવું અને અહીંયા હું અગરબત્તી મૂકીશ તો અગરબત્તીનો ધુમાડો અહીંયાથી પાસ થઈ આ બાજુ આવશે અને આ બાજુથી અહીંયા ઉપર જશે. તો આ આખો પાથ બાળક જોઈ શકશે અને વાયુની અંદર ઉષ્માનયન કેવી રીતે થાય છે એ સમજવામાં ખૂબ સરળ રહેશે. હવે આપણે જે સાધનની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે છે એન્ટી ગ્રેવિટી વ્હીલ. એનું નામ છે એન્ટી ગ્રેવિટી. એનો મતલબ કે ગુરુત્વાકર્ષણથી વિરુદ્ધ દિશામાં કાર્ય કરતું હશે. આપ અહીંયા જોઈ શકો છો કે આ એક સ્લોપ છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુ સ્લોપના ઉપરના ભાગે મૂકવામાં આવે તો તે હંમેશા નીચેની બાજુ આવે છે, પરંતુ આ વ્હીલ હું અહીંયા સ્લોપની નીચે મૂકીશ તો ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં એ ઉપરની તરફ જશે.
તો એનું નામ છે એન્ટી ગ્રેવિટી વ્હીલ. એ પ્રમાણે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં એ ઢાળમાં નીચેથી ઉપરની તરફ જાય છે. બાળકોને આશ્ચર્ય થાય કે એ કેવી રીતે થતું હશે. એ લપસણી ઉપર બેસે તો એ ઉપરથી નીચે આવે છે. આ તો વિરુદ્ધ દિશામાં નીચેથી ઉપરની તરફ જાય છે. પરંતુ આની રચનામાં એક બોલ્ટ લગાવેલો છે, જેના પરિણામે એ ગુરુત્વાકર્ષણ પ્રમાણે જ કાર્ય કરે છે. એનું સેન્ટર ઓફ માસ ઉપરથી નીચેની બાજુ આવે છે, પરંતુ સાપેક્ષમાં થર્મોકોલનું વજન નહિવત છે, જેના પરિણામે એ બોલ્ટ જ્યારે ઉપરથી નીચે આવે છે ત્યારે આ થર્મોકોલ વજન ન હોવાને કારણે એની સાથે જાય છે. તેથી આપણને એવું લાગે છે કે આ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં કાર્ય કરે છે, પરંતુ ખરેખર એવું થતું નથી. આ ગુરુત્વાકર્ષણ બળની દિશામાં જ ઉપરથી નીચે આવે છે અને આપણને એવો ભાસ થાય છે કે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં કાર્ય કરે છે. તો આ સાધન આપ બાળકો સાથે બનાવડાવી શકો છો અને ગુરુત્વાકર્ષણના નિયમની સરળતાથી આપ સમજ આપી શકો છો. હવે આપણે એક એવા સાધનની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે ખૂબ સસ્તું છે. આપણે ડ્રિંક્સ પીવા માટે સ્ટ્રોનો ઉપયોગ કરીએ છીએ અને વાપર્યા પછી આપણે સ્ટ્રો ફેંકી દઈએ છીએ, પરંતુ હવે આપણે એ ફેંકીશું નહીં. એ સ્ટ્રોની મદદથી આપણે બાળકોને ધ્વનિ ઉર્જા સમજાવવા માટે, વાઇબ્રેશનને કારણે અવાજ ઉત્પન્ન થાય છે એ સમજાવવા માટે આપણે એનો ઉપયોગ કરીશું. અહીંયા મેં એક સ્ટ્રોનો ટુકડો લઈ અને એને વી શેપથી કાપેલો છે. હવે એ સ્ટ્રો મુખમાં રાખી અને ફૂંક મારું છું. આપ સાંભળજો એ કેવી રીતે અવાજ કરે છે. તો અહીંયા એક વેસ્ટ વસ્તુમાંથી ધ્વનિ સરળતાથી બાળકને સમજાવી શકાય છે. અહીંયા જે ચાંચ જેવો ભાગ કાપેલો છે એ મુખની અંદર વાઇબ્રેશન કરે છે અને જેના પરિણામે અવાજ ઉત્પન્ન થાય છે. અહીંયા સ્ટ્રોની લંબાઈ લાંબી ટૂંકી કરી અને અવાજમાં કેવો ફેરફાર થાય છે એ આપ જાતે કરી કોમેન્ટમાં જણાવજો. આપ બાળકો સાથે આવું બનાવડાવી અને એનો આનંદ આપી શકો છો. એમને ધ્વનિ સરળતાથી સમજાવી શકાય છે. હવે આપણે એક એવા સાધનની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે જે બાળકોને વ્યવહારમાં ઉપયોગ થાય. અત્યારના જમાનામાં અંધશ્રદ્ધા ખૂબ વ્યાપેલી છે. તાંત્રિક લોકો લોટામાં ચોખા ભરી અને એ સરળતાથી કોઈ વેલણ કે લાકડાની મદદથી ઊંચો કરે છે અને આપણે એને એક ચમત્કાર સમજીએ છીએ, પણ ખરેખર એવું હોતું નથી. અહીંયા મેં એક બોટલની અંદર ચોખા ભરી અને વેલણથી એ બોટલને ઊંચી કરું છું, કારણ કે અંદર રાખેલા ચોખાની કેરેક્ટરિસ્ટિક એવી છે કે જ્યારે એને 30 થી 40 વખત પછાડવામાં આવે છે ત્યારે એ ચોખા એકબીજા સાથે એટલા સજ્જડતાથી જોડાઈ જાય છે કે વચ્ચે હવા પણ રહેતી નથી. પછી એ જગ્યામાં હું વેલણ નાખું છું તો ઘર્ષણ બળને કારણે એ વેલણ બહાર આવી શકતું નથી અને લોકો એને ચમત્કાર સમજે છે, પરંતુ ખરેખર એ ચમત્કાર નથી, એ વિજ્ઞાન છે. અહીંયા બીજું એક સાધન છે કે અહીંયા પ્લેટની એક બાજુએ મેં પોપટ દોરેલો છે અને બીજી બાજુએ પિંજરું દોરેલું છે, પરંતુ બાળકોને ઇલ્યુઝનની સમજ આપવા માટે આ પોપટ છે એ પાંજરાની અંદર સમાઈ જાય છે એવું બતાવવા માટે આ સાધન બનાવેલું છે. આપ નિહાળજો કે હું એને ચાલુ કરું છું તો આપ શું જોઈ શકો છો. આપને એવું લાગે છે કે પોપટ પાંજરામાં આવી ગયો, તો આ ઇલ્યુઝનના પ્રયોગ માટે એક ખૂબ જ ઉપયોગી સાધન છે. આપ શાળા કક્ષાએ આ બનાવી અને બાળકોને સમજાવી શકો છો. હવે આપણે ડેન્સિટી બાળકોને સમજી શકે તે માટે એક સરસ સાધન બનાવેલું છે. અહીંયા 2 કાચના ગ્લાસ છે. નીચેના ગ્લાસમાં સાદું પાણી છે, જ્યારે ઉપરના ગ્લાસમાં લાલ રંગનું પાણી છે. અહીંયા બંને ગ્લાસની વચ્ચે કશું જ લેયર નથી, તેમ છતાં બંને પાણી ભેગા થતા નથી. આપ અહીંયા નિહાળી શકો છો કે નીચે સફેદ રંગનું પાણીની ઘનતા વધારે છે, જ્યારે ઉપર રહેલા લાલ રંગના પાણીની ઘનતા ઓછી છે, જેના પરિણામે લાલ રંગનું પાણી એ ઉપર તરે છે અને રંગવિહીન પાણી છે એ નીચે છે. કેટલીક જગ્યાએ દરિયાના 2 પાણી જુદા જુદા રંગના ભેગા થતા નથી. એનું કારણ ડેન્સિટી જ છે. તો બાળકોને ઘનતા સરળતાથી સમજાવી શકાય તેવું આ સાધન છે. આમાં કોઈ પણ પ્રકારનો ખર્ચ નથી. શાળા કક્ષાએ આપ આ ઉપયોગ કરી શકો છો. નીચેના પાણીની ઘનતા વધારવા માટે મેં એની અંદર મીઠું ઓગાળ્યું છે અને મીઠું ઓગાળવાને કારણે નીચેના પાણીની ઘનતા વધી ગઈ છે, જ્યારે ઉપરના પાણીની ઘનતા ઓછી છે. આપણા સમાજમાં એવી અંધશ્રદ્ધા છે કે જ્યારે નજર લાગે ત્યારે માથા ઉપરથી લોટો વાળી અને તેની પર રૂમાલ બાંધી અને લોટાને ઊંધો કરવામાં આવે અને જો લોટામાંથી પાણી ન નીકળે તો નજર લાગે છે તેવું માનવામાં આવે છે. પરંતુ એ પાણી ન નીકળવાનું મુખ્ય કારણ છે સરફેસ ટેન્શન અને વાતાવરણના તફાવતને કારણે એ પાણી બહાર નીકળતું નથી. એ રૂમાલમાંથી પાણી નથી નીકળતું, પરંતુ અહીંયા ગ્લાસ ઊંધો પાડીશ તો આટલા મોટા કાણાવાળા ચારણામાંથી પણ પાણી બહાર નહીં નીકળે, એ આપ જોઈ શકશો. અહીંયા પ્લાસ્ટિકની શીટ ઉપર રાખી અને ગ્લાસને હું ઊંધો પાડું છું. હવે ધીમેથી હું પ્લાસ્ટિકની શીટ નીચેથી લઈ લઉં છું. પ્લાસ્ટિકની શીટ લઈ લેવા છતાં પાણીનું એક પણ ટીપું આ ચારણામાંથી બહાર આવતું નથી. તો આપણે નિહાળ્યું કે ઘઉં ચાળવાના ચારણાના છિદ્રો આટલા મોટા હોવા છતાં તેમાંથી પાણી બહાર નીકળતું નથી.
તો નજર લાગવી ના લાગવી અને પાણી લોટામાંથી બહાર આવવા ન આવવા સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી એવું આપ બાળકને શાળા કક્ષાએ સમજાવી શકો છો. હવે આપણે એક એન્ટી ગ્રેવિટી ફનેલની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે જો આ ફનેલ નીચે હું બોલ રાખીશ તો એ બોલ ગુરુત્વાકર્ષણને કારણે નીચે આવવાનો છે, પરંતુ બાળકોને આશ્ચર્ય થાય એવી રીતે આ બોલને હું ફનેલની અંદર જોઈન્ટ કરી શકું છું. અહીંયા મેં શું કર્યું, બોલને ફનેલ સાથે ચોંટાડી રાખવા માટે મેં આ નળીથી હવા પાછી ખેંચી, જેના પરિણામે વાતાવરણની હવા આ ફનેલની અંદર દાખલ થાય છે અને જે બોલને ઉપરની તરફ ધક્કો મારે છે. તો બાળકોને આશ્ચર્ય સાથે ગુરુત્વાકર્ષણના નિયમની આ સાધનની મદદથી આપ સરળતાથી સમજ આપી શકો છો. હવે આપણે બર્નોલીનો સિદ્ધાંત શીખવી શકાય એવા સાધનની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આપણે જાણીએ છીએ કે જ્યાં હવાની ગતિ વધારે હોય છે ત્યાં દબાણ ઓછું હોય છે. એટલે જ તો રેલવે સ્ટેશનમાં જ્યારે ગાડી ખૂબ સ્પીડે જતી હોય ત્યારે તેની નજીક ઊભું રહેવું જોઈએ નહીં, કારણ કે જ્યારે હવાની ગતિ વધારે હોય છે ત્યારે ત્યાં દબાણ ઓછું હોય છે અને વાતાવરણનું દબાણ વધારે હોવાને કારણે આપણે ગાડી તરફ ખેંચાઈ જઈએ છીએ. તો જ્યાં ગતિ હોય છે ત્યાં દબાણ ઓછું હોય છે એ સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ. તો આપને આશ્ચર્ય થતું હશે કે આ બોલ હવામાં કેવી રીતે ઉડતો હશે. ગુરુત્વાકર્ષણને કારણે આ બોલ ઉપરથી નીચે આવવો જોઈએ, પરંતુ આ હવાના દબાણને કારણે એક એવી જગ્યાએ ફિક્સ થાય છે જ્યાં હવાનો ફોર્સ અને ગુરુત્વાકર્ષણ બંને ન્યુટ્રલ થાય છે. પરંતુ આ બોલ ડાબી કે જમણી બાજુ જતો રહેતો નથી, કેમ કે અહીંયા હવાની ગતિ વધારે હોવાને કારણે દબાણ ઓછું હોય છે, આસપાસની હવાનું દબાણ વધારે હોય છે અને જેના પરિણામે આ બોલ એક જ જગ્યાએ સ્થિર થાય છે. તો આ પણ સરળતાથી બાળકોને દેખાડી અને બર્નોલીના સિદ્ધાંતની આપ સમજ આપી શકો છો. તો મિત્રો, રાજ્ય કક્ષાના 11મા એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં મેં 52 જેટલી કૃતિ વિજ્ઞાનના મોડેલ બનાવ્યા હતા અને એના દ્વારા કયા એકમ કયા ધોરણમાં શીખવી શકાય અને એના દ્વારા કઈ અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ કરી શકાય એની આપની સાથે મોટાભાગના સાધનોની મેં ચર્ચા કરી છે. આ બધા જ સાધનો કેવી રીતે બનાવવા, કેવી રીતે કાર્ય કરે છે તેની ચર્ચા મેં મારી YouTube ચેનલમાં કરી છે. સાયન્સ પ્રોજેક્ટ બાય નિમેશ ઠક્કરમાં આપ એ નિહાળી શકો છો. તમને જો આ વિજ્ઞાનના સાધનો પસંદ આવ્યા હોય તો મારી ચેનલને લાઈક કરજો, આપના મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.